જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો હું આજે ફરી આવી ગઈ છું તમારા માટે એક નવી રેસીપી લઈને. અને આજે થોડી યુનિક રેસીપી છે અને નવી છે. તો આજે આપણે બનાવશું ગાજરની ખીર. તેના માટે 2 ગાજર લઈ તેને છાલ કાઢીને આવી રીતના છીણી લીધા છે. થોડા મોટા ચાળી આવે છે તેનાથી જ છીણવાના છે. પછી એક પેનમાં ઘી મૂકી 2 મોટી ચમચી જેટલું ઘી મૂકી તેમાં ગાજર નાખીને સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાના છે. અને સાથે સાથે એક વાટકામાં થોડું દૂધ કાઢી તેમાં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે. મેં વેનીલા ફ્લેવર લીધો છે, તમે કોઈ પણ ફ્લેવર લઈ શકો છો. અને સારી રીતના કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લેવાનું છે. અને સાથે જો ગાજર સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે અડધો લીટર જેટલું દૂધ ઉમેરવાનું છે. અને એક ઉકાળો આવે ત્યાં સુધી તેને હલાવીને કૂક કરી લેવાનું છે. એક ઉકાળો આવી ગયા બાદ પછી આપણે જે કસ્ટર્ડવાળું મિલ્ક હતું એ ઉમેરી દેવાનું છે અને થોડી વાર માટે તેને કૂક કરી લેવાનું છે. એક ઉકાળો આવે ત્યાં સુધી એને કૂક કરી લેવા બાદ આપણે અહીંયા મોળો માવો લીધો છે 250 ગ્રામ જેટલો. અને પછી એમાં અડધી વાટકી નાની ખાંડ ઉમેરી છે. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ નાખી થોડી વાર માટે તેને કૂક કરી લઈશું અને પછી ઠંડો થવા દઈશું. તો ગરમા ગરમ ગાજરની ખીર કાં તો તમે કસ્ટર્ડ ગાજર પણ કહી શકો છો. તો આજે આવી જ નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર પણ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું કાલે.